માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના નંદ જસોદા. તો મમ્મી શું બનાવે છે આજે? બનાવ્યું છે જમવાનું સાદું સાદું દૂધીનું શાક ને બાજરીના રોટલા. તો એક રોટલો તો આપણે ઓલરેડી બનાવી દીધો છે, તાવડીમાં છે જ, અને બીજો રોટલો બનાવી રહ્યા છે, અને 2 રોટલા એ તો મારા 3 જણ જમી લઈએ. અને આવું શું કહેવાય, ચોમાસાની સીઝન હોય એટલે કારેલા, કારેંગડા, દૂધી એવું બધું શાક મસ્ત લાગે, તુરિયા, પણ એની સાથે રોટલો જ સારો લાગે. હા, રોટલી ના મજા આવે. એટલે જો આપણે બનાવ્યું છે દૂધીનું શાક, બાજરીના રોટલા. ઓકે, ચલો બનાવી લો. તારા પપ્પા જો આયા નહીં, ફોન ક્યારનો કર્યો પણ હજુ નહીં આયા. બોલ. હા, એ આવે છે રસ્તામાં જ. આવે છે ને? કર્યો તે ફોન પાછો? શું મંગાઈ? જો ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી, અને મસ્ત રસ્તાવાળું દૂધીનું શાક, બાજરીના રોટલા, દહીં, ખાંડ, અને તમે શું પકોડા મંગાવ્યા હતા શું? હા, મેં એક મંગાવ્યો હતો. એવું છે? તો જો આજે આવું રસ્તાવાળું શાક બનાવ્યું છે, એમાં રોટલો મોહડીને ખાવાનો, અને દહીં ને ખાંડ ને કેરીનો સુંદો. તો ચલો આવી જાઓ જમવા માટે. હાલો મોજ કરવા માટે. મોજે મોજ, રોજે રોજ મોજે મોજ. મારા કેટલા બધા ગુડિયા ખબર હે ને? હે? 19 માં ગયા, 19. ઓગણી મારા એક વિષયમાં તો કેટલામાં? 20 માંથી ઓગણી. એવા તો અમારે આવતા હતા. ભૂલી ગયો છે ને, તારા ઓગણી આવે. હું કેટલા વર્ષ તને ઓળખું. અને છોકરા બીજા છોકરા ઉષા માર્ક થઈ ગયા છે બહુ વેસ્ટર્ન માં હટી ગયા બિચારા, તકલીફ થઈ છે. કયા સબ્જેક્ટમાં આયા? કયા સબ્જેક્ટમાં આયા? એટલે ઇંગ્લિશ બોલતા હશે, ગુજરાતી બોલતા થઈ ગયા. હેલો, થઈ ગયા બધા મારા. આ વખતે સારા આયા નેક્સ્ટમાં 15 વીસમાં એમ? તો નકર આવતા બી કોઈ દિવસ ના. એટલે કે આ છોકરો બરોબર મેઠો કે બહુ કે બંકો આવે. બોલતો નહીં, બીજાને બીજા છેતરે કે બીજાના ઓરડા કરાવે. હા. મેડમ કે ખિસ ચલો તો અમે લોકો જઈ રહ્યા છીએ ફાઇનલી પાટણ, અને કાલે પાટણનું વિડીયો જોવા મળશે. જો અમારે તો ભાઈ આવું છે, ઘણા લોકો કે તમે પાટણ કેમ રહો છો મમ્મીના ઘરે? હિનાબેન કેમ પણ એવું નહીં હોતું, પણ અમારે કામ હોય એટલે કામથી મમ્મીનો ફોન આવે એટલે અમારે તાત્કાલિક જવું હિનાબેન પડે છે. કેટલામાં આવી રહે એમ? હા, હિનાબેન કે કેમ અહીંયા રહેશે? હિનાબેન અહીંયા જ રહેશે કે અમદાવાદ જ રહે? આપણો ફ્લેટ હોય, બંધ મકાન હોય, તમારા ઘેર અને એ લોકો અમદાવાદ આવવાના હોય બબલુને ભણાવવા માટે, તો આપણે કહીએ કે નહીં કે ચલો અમારો ફ્લેટ પડ્યો છે, તમે વાપરો અને રહો. સાફ પણ સફાઈ હિનાબેનનો જ ફ્લેટ છે. સારો છે એટલે લોકોને કઈ જોવાની જરૂર નથી યાર. પણ તોય આવું પૂછે કે પોતાના મા હિનાબેન બાપનું પોતાનું જ હોય ને. હિનાબેન કેમ કે અહીંયા જ રહી ફ્લેટ તમારા જોડે રહે છે? તો મિત્રો જો ગાડી લઈને રાતના વાગી ગયા છે સમથિંગ 8:30 કે 8 વાગ્યા, 7 વાગ્યા ગુડિયા? 8 વાગ્યા. 8 વાગ્યા ને? 8 બજી ગયા. હા. તો 8 વાગ્યા છે ને ફાઇનલી અમે લોકો નીકળ્યા છીએ પાટણ જવા માટે. શું થાય બેટા? અને ગુડિયાને થઈ છે શરદી, અને તો મૂડ નથી આવવાનું, પણ અમે લોકો બધા જઈએ છીએ એટલે તો આવું જ પડે. બબલું તું મારું આમ તો પગ વચ્ચે હિના બેસ. માસી હોય એટલે હિના માસી ઘરે જતી રહે, આ પણ વખતે તો હું એ ઉપર આજ તો જાઉં. હિના બેન આવે છે. એક જ મિનિટ અને એટલે મારે 2 પગ વચ્ચે 2 પગ જ લઈ લે. અને આ જાડીઓ તો જો ક્યાંય મારતો જ નહીં. સુપરીન બે નીકળ ડ્રેસ ફાડ. ક્યાં જાવ છો બચ્ચે, ક્યાં જા રહે હે? હા તો તમે તો લોકો ત્યાં લઈને આવો, જો પાર્સલ કરાવી, આપણે ત્યાં બેસીએ. બબુઆ ગુડિયા જો ફાઇનલી અમે પહોંચી ગયા મહેસાણા, અને હવે અમે લોકો થોડુંક પેટ પૂજા કરવાના છીએ. તો આ લોકો વિચારે છે કે શું ખાવું છે એમ. તો ચલો ખાઈ લઈએ પહેલા, પછી કન્ટિન્યુ બ્લોગ કરીએ. શું થયું? છે બધું જ છે. ચલો શું ખાવું? પાઉંભાજી હે? જો ગાઈસ, શું લેવા આવ્યા છીએ? આપણે લેવા આવ્યા છીએ પીઝા. પિઝા ડોમિનોઝમાં. ઓકે, શું કહો છો? હું મારા 13 વર્ષના એક્સપિરિયન્સમાં પહેલી વાર લાર્જ પિઝા ખાઈશ. લાલ આપણે ખાધેલો જ છે, પણ પેલાનો લાપીનોઝનો. લાપીનોઝનો, આનો નથી લાગતો. હા, અને કયો પીઝો લીધો તમે? ડબલ ચીઝ મારી ના ચીઝ બસ. કેમ કે બબલુભાઈ ચીઝ લવર છે.
ઓકે ચલો તો કેટલો ટાઈમ કીધો છે? 10 થી 12 મિનિટ. અચ્છા અને જો અમે લોકો ઊભા છીએ મહેસાણા અને આપણે ક્યાં જઈએ છીએ? પાટણ. કેમ? એમ જ મન થઈ ગયું. વન ડે પિકનિક એવું? અચ્છા ઓર્ડર આપીને ગુડે એક પ્લેટ પાણીપુરી કરી દો ને ઓર્ડર. જો બાબુ જો હિનાબેન ભૂખ લાગી છે ને? એ એક બેનનો કોમેન્ટ આવી હતી કે હિનાબેન ડ્રેસ પહેર્યો તે ક્યાંથી લીધો હતો? તો તમે આ ક્યાંથી લાવ્યા હતા? પાટણથી લીધો હતો ને? બરાબર. ગઈ વખતે આપણે ક્યાં ગયા હતા ત્યારે ત્યાં ડ્રેસ પહેર્યો હતો. હા બસ તો તે કે હિનાબેને ડ્રેસ પહેર્યો તો ક્યાંથી લીધો હતો એમ કોમેન્ટ આવી હતી. મને એમ કે અમદાવાદથી લીધો હશે કદાચ, કહું પાટણથી લીધો હતો. મેં તો કીધું જ તું પાટણથી ને જ. આપણે પાટણ ખબર લઈએ છીએ અને લઈએ અમદાવાદમાં લેવાનું. બરાબર. પેલા લોકો શું ઓર્ડર આપે છે? બાબુ શું કહે છે ગુડિયા? તમે લોકો શું મંગાવ્યું? હા તમે લોકો શું મંગાવ્યું? पाव भाजी, मसाला डोसा. तेरे को क्या खाना है गुड़िया? क्या खाना? 500 તો થાય જ ને નહીં બબલું? એમને કે પાણીપુરી બહુ ભાવે મને. જો ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે. ભાજી પાવ હા ભાજી મંગાવી દો એક. તો હા નહીં છે ઢોસો કને ખાવાનો કોઈ હા જો મિત્રો પિઝા પાવભાજી ચલો ડોસા અને જો આપણું ફેવરેટ પિઝા માર્ગેરિટા પિઝા. મને માર્ગેરિટા જ ભાવે. હા પાળીને બનાવીને આપવા બનાવીએ. જો બબલુભાઈ પિઝા ખાઈ રહ્યા છે. એને નહીં ભાવતો. અહીંયા બધા પાવભાજી ઢોસા યમ યમ મજા આવે. પંચર પડ્યું મારે બબલુભાઈની ગાડીને પંચર પડ્યું. શું કહે રે બાબુ? જોડે ચેલેન્જ દે ફટાફટ કોઈ બેવા નહીં દેવા આવે. ચલો તો તમે લોકો જાઓ, હું અહીંયા રોકાઈ જાઉં. બબુ આવજો, હું જઉં. તમે એ બબલુ હું રોકાઈ જાઉં તો આવજો. બાય. જો મિત્રો ફાઇનલી આવી ગયા પાટણ. આ તો ફૂલ ફેમિલી. અરે પાટણ हम बहुत मिस करते हैं पाटण. હજી હમણાં તો આવીને ગયા. અમદાવાદમાં ઓછું ફાવે પણ આ તો હવે ઠીક છે ને, એવું પડે છોકરાઓ ભણતા હોય એટલે નકર જો મમ્મી બહાર ઊભા છે. હજુ 2 દિવસ ક્યાં ફોન કરીને બોલાવી લીધા અમને. બસ કે તમે કેમ ક્લિયરમાં જ રહો, બસ બધા એવું કે ઈનાબેન કે છે અહીંયા રહે. છોકરા ભણાવવાના આવે. જય શ્રી કૃષ્ણ. આવ્યો જો બીજું કોણ હે આમાં? એવી રૂમ ઝુમર રમતી આવે એમાં શું કરે છો? કેમ પેલી તું આયા તો પેલી મોડલિંગ નહીં કરતી શ્રેયા આવી હતી. એ લોકો આયા હતા. જો એક બા વાસણ. હા આપણે આજે મહેમાન હતા, ઘેર ગેસ્ટ આવ્યા હતા. ઓકે એ લોકો આપણું ફ્રેન્ડ સર્કલ આયા હતા બધા. આયા હતા બધા. ના એ લોકો તો એડ કરીને બહાર જમીને આયા હતા. પણ કે આજ રામના ઘેર જઈએ એવી ઈચ્છા થઈ એમને કે રામનું ઘર જોતા આવીએ ને જતા. જો મિત્રો બધા ચા નાસ્તો કરવા બેસી ગયા. અને સવાર સવારમાં બનાવ્યા છે ફરાળી પાપડ મોરૈયાના. આજે છે 11. આ બાજુ અહીંયા બેસી ગયો. અહીંયા મમ્મી કંઈક ચર્ચા કરે છે. ચાનો વાટકો ભરી. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે અમારા વિડીયોમાં તમારા બધાનો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. તો મિત્રો સવાર થઈ ગઈ છે અને મામા અહીંયા સૂર્યનારાયણને જળ ચડાવે છે.
એ દરરોજ પહેલાં નહીને પછી જળ ચડાવે પછી ચા નાસ્તો કરે છે. અને અહીંયા મસ્ત એવું વેધર થઈ ગયું છે, જોઈ શકો છો. અને અહીંયા બબલુભાઈ ગમી ગયા છે બેટ એન્ડ બોલ. જુઓ જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલીવાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. તો હિગમાં શું બનાવો છો? આજે છે 11 તો 11 સ્પેશિયલ તો તમને ખબર જ છે. મેનુ શું હોય છે? અમારું મેનુ ફિક્સ જ હોય. હા, બટેકાની ભાજી, મોરૈયો અને શીરો. રાજગરાના લોટનો યસ. અને કઢી બનાવવાની? હા, અને જે લોકો ના રહ્યા હોય એના માટે કાલ રાતવાળા ઢોસા. યસ, એટલે ઢોસા તો તમે ખાધા હતા. લો અમારી હિનાબેને તો ચણા ખાઈ લીધા. કઈ નહીં, ખસખસ થતું હતું મેં ચણા કાઢા. ચણાથી હલકું થાય, ખસખસ થાય. કઈ નહીં, તમને ઢોસા ખાવા મળશે હવે. હા, હું તો આવું ખાઈશ ન ભાવે. એટલે આવું ખાનું, ઢોસો જ ખાવાનું ને. તો મમ્મી શું કરો છો? ગીત ગાતા ગાતા ભાજી વગાડે છે. આ તો કોઈ એવું મૂડ ઉપર હે બધું. હા, જો તો અહીંયા થઈ ગઈ છે બટાકાની ભાજી. અને એક વાર તમે શું બનાવો છો? છાશ. છાશ. અને આમાં શું છે? એમાં છે મેં કાલ ઢોસા નતા બનાવ્યા. એનું ખીરું ખીરું છે. છે. જો આ તો કેવું આવે છે મસ્ત. મસ્ત ઘરે બનાવી તું મસ્ત. તમે? હું ઘેરે જ બનાવું. ઓકે. જો અહીંયા 11 શીરો બની ગયો છે. 11 હોય એટલે ફૂલ ભાવ. હા, એ શીરો લોકો ઓછું ખાય, અમે બધું ખાય. બધા ખાઈએ. રોટલી ના ખાય એના બદલે બધું ખાઈ લેવાનું. એના બદલે શીરો ને મોરૈયો ને કઢી ને બધું આવી જાય. ખાઈ લેવાનું. હા, એ ખાઈને બધું કરવાનું. યસ. તમે શું કરો છો આમથી આમ? અમે છે ને આ રહી ગઈ હતી અમારે થોડી ભાજીમાં કોથળી નાખવાની છે ને અહીંયા કઢીમાં બી નાખવાની છે. થોડી ઓછી નાખજો. તમને ઓછી ભાવે એટલે હા, નાખો પણ થોડી માપની. ઉપર ઉપર નાખો એટલે તું સાઈડમાંથી હા, લઈ બસ એવું કરો. અને આમાં જો મોરૈયો. મોરૈયો થઈ ગયો. હવે ત્યાં શીરો થાય છે ને પછી જમવા બેસીએ. એકાદ તો ઢોસો બનાવજો અમારા માટે. બે ઉતારશે. હા, મારો ને બબલુનો. હા, બે ને. ઓકે. તો અમારી માટે મસ્ત ઢોસા બની ગયા છે. હિબા બનાવે છે. એમ તો કાલે રાત્રે જ ખાઈ લીધા પણ અમારી માટે અત્યારે. અરે એમાં એવું હતું અમારે આજે 11 રહેવાની હતી ને ગુડબેન. યસ. એટલે અમે લોકોએ તમારા માટે જો મિત્રો આવી જાડી અને મિસ આખો હા, અને ઘરનું ખીરું સારું છે. હું નાખું છે. હા, નાખો નાખો. ચીઝ. હા, લઈ દો. શું થયું? મારે નહીં લેવાનો હો હાલ. આ તો એક ચમચી નાખીને કે બોલજો હું બોલીશ. શીરો કેટલો લેવાનો એ બોલવું પડે ને. સાચી વાત છે. માપનું ખવાય. શું કેવું? લેબુડી માં નહીં લેવાનું ફૂલ વિડિયો આવી જાય. આ એવી જો હાલો. હવે ચીઝ નાખી દીધી છે અને મસ્ત માવો જઈ ગયો છે. મને એવું લાગે છે કે માવામાં તમે મેથી નાખી છે. ના મેથી નહીં નાખી. ઓકે, પેલી દાળ આવે એ નાખી છે ને? હા, કેમ તમને ના ભાવે આવું? એટલે દાળ તો ભાવે પણ મેથી તો પછી ખબર ને કડવી લાગે. કઈ જગ્યાએ છો તમે? કે તો જો મસ્ત એવો ઢોસો ચીઝ વાળો થઈ ગયો છે. થોડો ક્રિસ્પી કરજો. ઓકે, વાંધો. ત્યાં જો અહીંયા અમારા બધા હવે જમવાની તૈયારી ચાલુ છે. 2 જણા બેસી ગયા, બીજા બધા હવે આવે છે. ગરમા ગરમ શીરો. છો મિત્રો બધા જમવા બેસી ગયા છે. મારો જરાક અમને ઊભો લે. હા, લઈ આપીએ ચાલો.